નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,451, 8 ગ્રામ સોનાનો ભાવ 91,608, 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,510, 100 ગ્રામ સોનાનો ભાવ 11,45,100 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,995, 8 ગ્રામ સોનાનો ભાવ 1,11,960, 10 ગ્રામ સોનાનો ભાવ 1,39,950, 100 ગ્રામ સોનાનો ભાવ 13,99,500 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,268, 8 ગ્રામ સોનાનો ભાવ 1,22,144, 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,680, 100 ગ્રામ સોનાનો ભાવ 15,26,800 રૂપિયા। મિત્રો, આજે સોનાના ભાવમાં વાત કરીએ તો નાનો એવો ઘટાડો જોવા મળ્યો છે। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 2400 રૂપિયાનો ઘટાડો થયો છે। 22 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 3,200 રૂપિયાનો ઘટાડો થયો છે અને 24 કેરેટની અંદર પ્રતિ 100 ગ્રામે 3,600 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 275, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2,200, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,750, 100 ગ્રામ ચાંદીનો ભાવ 27,500, 1 કિલો ચાંદીનો ભાવ 2,75,000 રૂપિયા। મિત્રો, આજે ચાંદીના ભાવમાં વાત કરીએ તો પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે। આ ઉપરાંત સિલ્વર ETF અને ગોલ્ડ ETF બંનેમાં આજે નાના મોટા ઘટાડા થયા છે અને આગામી દિવસોની અંદર ભૂ રાજકીય સ્થિતિ કઈ રીતની રહે છે તેના ઉપર સમગ્ર સોના અને ચાંદીનો બજાર એનો આધાર રહેલો છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।